સૌથી પહેલા તો સુરેન્દ્રનગરમાં સભા હોય અને આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો હોય એ જ મોટી ઘટના છે. અને એમાંય આ બધી માતાઓ બહેનો ઉભા થઈને ઓવારણા લીધા, આપે મને આશીર્વાદ આપ્યા. હું સૌ માતા બહેનોનું માથું નમાવીને આભાર માનું છું. આપણું સુરેન્દ્રનગર મજામાં ને? હાગડે ઠઠ ને બધું? હા, આમ જોરમાં તો લાગો છો બધા. સાથે સાથે કરીને મને તો દિલ્હી મોકલી દીધો. એકવાર જનરલ કરિયપ્પા, જે દુનિયામાં મોટું નામ હતું, ભારતની સેનાના વડા હતા. ડગલે ને પગલે લોકો એમને સલામી કરતા હોય, સન્માન કરતા હોય. પણ એકવાર એમના ગામમાં, કર્ણાટકામાં એમને બોલાવીને એમનું સન્માન કર્યું. અને એ વખતે એમણે કહ્યું, ભાઈ દુનિયામાં ગમે તેટલી વાહવાહી થતી હોય, એ બધું તો હોય, પણ જયારે ઘર આંગણે જઈએ ને થાય ને ત્યારે જોમ જુદું હોય છે. આજે હું અનુભવ કરું છું, ગઈકાલથી હું આવ્યો છું, જે રીતે ગુજરાત આખું ઓવારણા લઈ રહ્યું છે, ગુજરાત જે રીતે પ્રેમ વરસાવી રહ્યું છે, ભાઈઓ બહેનો, હું ગુજરાતનું ઋણ ક્યારેય ન ભૂલી શકું. અને મારી શાસકીય કારકિર્દી જે છે એ સૌરાષ્ટ્રથી શરૂ થઈ. મને પહેલી વાર એમએલએ સૌરાષ્ટ્રે બનાવ્યો અને આ ગુજરાતે મને એવું પાકું ઘડતર કર્યું છે ને સાહેબ, તમે ટપલા મારીને ક્યાંય કાચો પડું છું? બોલો, ક્યાંય કાચો પડ્યો છું? ક્યાંય ઊણો ઉતર્યો છું? તમારું માથું ઊંચું ન થાય એવું કર્યું છે કે નથી કર્યું? છાતી તમારી 56 ની થાય એમ કર્યું છે કે નથી કર્યું? પણ એનું કારણ મોદી નથી હો, એનું કારણ તમારા આશીર્વાદ છે, એનું કારણ તમારા પ્રેમ છે. અને ભાઈઓ બહેનો, આપણે નાનું વિચારતા નથી, નાનું કરતા નથી. સ્ટેચ્યુ બનાવ્યું તો દુનિયાનું મોટામાં મોટું, સ્ટેડિયમ બનાવ્યું તો દુનિયામાં મોટામાં મોટું. એટલે કાચું કઈ કરવાનું જ નહીં. અને હવે 25 વર્ષનું લક્ષ્ય લઈને આપણે નીકળ્યા છીએ. અને વિકસિત ભારત, જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે હિન્દુસ્તાન દુનિયામાં વિકસિત દેશ હોય. અને દુનિયામાં ભારત વિકસિત દેશ હોય એનો અર્થ કે આપણા ગુજરાતે તો 5 વર્ષ વહેલા વિકસિત થવું પડે ભાઈ. એટલે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે તેજ ગતિથી વિકસિત ગુજરાત, વિકસિત ભારત માટે બનાવવું છે. અને એના માટે ચાહે દિલ્હી હોય કે ગાંધીનગર, આપણે સાથે મળીને 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા છે. પણ એના માટે તમારે મોદીને કાયમ મજબૂત કરવો જ પડે હો, ખરું કે નહીં? વિકસિત ભારત બનાવવું હોય, વિકસિત ગુજરાત બનાવવું હોય અને તમારો ઘરનો દીકરો દિલ્હીમાં બેઠો હોય
તો એને મજબૂત કરવાની જવાબદારી ઘરવાળાઓની ખરી કે નહીં ભાઈ? તમે મારા બધા પરિવારજનોની ખરી કે નહીં? હવે 26 તમે આપો એ તો બરાબર છે ભાઈ. તમે 14 આપી ને 19 આપી, પણ આ વખતે તો મારે કંઈક વધારે જોઈએ છે. આપશો? જરા હાથ ઉપર કરીને કહો આપશો. પણ એના માટે મહેનત કરવી પડે હો. આ 7મી તારીખ સુધી પગવાળીને બેસવાનું જ નથી. અને મારે તમારી પાસેથી 2 ચીજ જોઈએ. આપશો? હજુ મેં કહ્યું નથી ને તમે તો આ પાડી દીધી. ભારે વિશ્વાસ છો તમારો મારા ઉપર. એક, મતદાનના જેટલા પણ રેકોર્ડ હોય તમારા ગામમાં, તમારા બૂથમાં, એ બધા રેકોર્ડ તૂટવા જોઈએ અને એના કરતા વધારે મતદાન થવું જોઈએ. કરશો? કરશો? પણ એનો એક રસ્તો બતાવું. કરવું હોય તો કેવી રીતે કરાય? 10 વાગે પહેલા દરેક બૂથમાં 25 લોકો અથવા 30 મતદારો થાળી વગાડતા વગાડતા, ગીત ગાતા ગાતા, જેમ પ્રભાતિયા ગાય ને એવી રીતે મતદાન મથકે જાય. આખા બૂથમાં લોકશાહીનો ઉત્સવ ઉજવાય અને 10 વાગ્યા સુધીમાં આવા 30 સરઘસ નીકળે. ઓછામાં ઓછા 30 સરઘસ, દરેકમાં 30 મતદાર, અને જઈને આપણે મત આપીએ તો તમે જોઈ લેજો બાપુડી, એ પાકે પાયે તમારું મતદાનના રેકોર્ડ તૂટી જાય. બીજું કામ, આપણે આ વખતે બધા પોલિંગ બૂથ જીતવા છે ભાઈ. એકે પોલિંગ બૂથ હારવાનું જ નહીં. એકે પોલિંગ બૂથમાં ભાજપનો ઝંડો ઝૂકવા ના જોઈએ. મંજૂર? કરશો બધા? હોય 100%? આમ તો મને ગુજરાત ઉપર એવો ભરોસો ભાઈ, એ પાછી પાની કરે જ नहीं. साथियों, जब मैं गुजरात में था, आपकी सेवा में जुटा था, तब हमेशा आपके पास आकर के मैं गुजरात में क्या कर रहा हूं, सरकार क्या काम कर रही है, कैसे कर रही है, उसका रिपोर्ट कार्ड मैं हमेशा देता था. और वो आदत अभी भी गई नहीं है. और आज आपका ये बेटा, गुजरात का संतान, आपका सामने अपना 10 साल का रिपोर्ट कार्ड देने के लिए गुजरात आया है. स्कूल में कितने ही नंबर क्यों ना आते हो, 100 में से 99 आए हो, लेकिन जब तक वो बच्चा घर में आपके अपने मां बाप को अपना रिपोर्ट कार्ड नहीं देगा था ना, उसको आनंद नहीं आता है. तो मैं भी, जिन्होंने मुझे जन्म दिया, जिन्होंने मुझे जीवन दिया, ऐसे मेरे गुजरात के लोगों के आगे एक बालक की तरह अपना रिपोर्ट कार्ड देकर के आपके आशीर्वाद लेने आया हूं, आपकी शाबाशी लेने के लिए आया.